આ વિડીયોમાં અમે કાયદાના અર્થઘટનના સુવર્ણ નિયમ વિશે ચર્ચા કરીશું. આ નિયમ કાનૂની અર્થઘટનનો પાયો છે, જે ઐતિહાસિક ચુકાદાઓ પર આધારિત છે. પ્રસ્તાવનામાં સૌપ્રથમ શાબ્દિક અર્થઘટનનો નિયમ આવે છે. જો આ નિયમ લાગુ કરવાથી કોઈ ખામી અથવા વાહિયાત પરિણામ આવે, તો ન્યાયાલય ખામી દૂર કરવા માટે સોનેરી નિયમનો ઉપયોગ કરે છે. સોનેરી નિયમનો ઉદ્ભવ અને અર્થ લોર્ડ વેન્સલીડેલના ઐતિહાસિક સિદ્ધાંતમાંથી આવે છે. સોનેરી નિયમનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે શાબ્દિક અર્થ વાહિયાત પરિણામ લાવે. ન્યાયાલયે શબ્દોના અર્થમાં એટલો જ સુધારો કરવો જોઈએ જેથી તે વાહિયાત પરિણામ અટકાવી શકાય, પણ વધુ નહીં. અગત્યના કેસ લોમાં સ્ટેટ ઓફ મર્પ્ર વી. આઝાદ ભારત ફાઇનાન્સ કેસમાં કોર્ટે શેલને બદલે મે વાંચીને અન્યાય અટકાવ્યો. યુપી ભૂદાન કેસમાં કોર્ટે ભૂમિહીન વ્યક્તિઓનો અર્થ ગરીબ ખેતમજૂરો કર્યો. લી વી. નેપ કેસમાં કોર્ટે સોનેરી નિયમનો ઉપયોગ કરીને સ્ટોપનો અર્થ માત્ર પૈડા થંભાવવા નહીં, પરંતુ ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવા માટે વાજબી સમય સુધી ઊભા રહેવું એવો કર્યો. સોનેરી નિયમની મર્યાદાઓ છે. ન્યાયાધીશ કાયદો ઘડનાર નથી. જો કાયદાના શબ્દો સ્પષ્ટ હોય તો માત્ર આ કાયદો કડક છે એવું માનીને ન્યાયાલય તેમાં સુધારો કરી શકે નહીં. નિષ્કર્ષમાં અર્થઘટનનો સોનેરી નિયમ કાયદાની કઠોરતા અને વાસ્તવિક ન્યાય વચ્ચેનો સેતુ છે. તે ન્યાયાધીશોને કાયદાના આંધળા પાલનમાંથી મુક્ત કરી કાયદાની ભાવનાને જીવંત રાખવાની સત્તા આપે છે. અર્થઘટનના સોનેરી નિયમ વિશે આ સંપૂર્ણ અભ્યાસ માટે આપનો આભાર.